આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માત્ર રીલ્સ, ડાન્સ કે લાઇક ફોલોવર્સ માટે જ નહીં, પરંતુ ગામડાઓના વિકાસ માટે પણ શસ્ત્ર બની શકે છે. આ સાબિત કરી દીધું છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલદા ગામના યુવા સરપંચે. આ યુવા સરપંચે ઇન્સ્ટાગ્રામને પોતાના ગામના લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનું માધ્યમ બનાવ્યું છે. તેઓ નિયમિત રીતે ટૂંકી, મનોરંજક પણ સાથે માહિતીસભર રીલ્સ બનાવે છે, જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, વિધવા, વૃદ્ધ, દિવ્યાંગ પેન્શન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા સહિતની લોક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપે છે. આ રીલ્સ માત્ર ચીખલદા ગામ સુધી મર્યાદિત નથી રહી. તાપી જિલ્લાના અન્ય ગામો તથા નજીકના વિસ્તારોના લોકો પણ આને ખૂબ પસંદ કરી રહ્યા છે. પરિણામ એ આવ્યું છે કે ગ્રામજનો હવે સરકારી યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવીને તેનો ઝડપથી લાભ લઈ રહ્યા છે. ચીખલદા ગામના યુવા સરપંચે સાબિત કરી દીધું છે કે જો ઈરાદો સાચો હોય તો સોશિયલ મીડિયા ફક્ત ટાઈમપાસ નહીં, ગામડાઓની કાયાપલટ કરનારું મજબૂત હથિયાર બની શકે છે. અમારા ગામની અંદર જે હું યોજનાકીય માહિતી, સરકારી યોજનાકીય માહિતી લોકો સુધી પહોંચાડતો અને એનું કામ કરતો, જેમ કે નિરાધાર વૃદ્ધ છે, વિધવા સહાય છે, રાષ્ટ્રીય કુટુંબ સંકટ મોચન છે, ખેતીવાડીની યોજના હોય કે વિદ્યાર્થીની હોય, તો એ બધી માહિતી હું લોકોને ઘરે ઘરે જઈને એમના ફોર્મ ભરતો અને એઓને મેં માહિતી આપીને એ લાભ પણ અપાવ્યા. અને એ જોઈને આજુબાજુના ગામના લોકો મારી પાસે આવતા કે તમે જે કામ કરો છો એ અમને પણ કરી આપો. અને એ પ્રમાણે પછી એ આવતા, એટલે પછી એ પરથી મને આઈડિયા આવ્યો કે ખરેખર જે યોજનાકીય જે માહિતી છે એ ઘણા ખરા સુધી પહોંચે, એ માટે મેં પછી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને એક વિડીયો નાખ્યો અને વાયરલ થઈને એમ કરીને મેં 2-3 નાખ્યા, એમ 5-10 કરીને અત્યાર સુધી મેં 25-30 વિડીયો નાખ્યા છે. 60 વર્ષ થઈ ગયા એટલે મારી પોરી પર મેસેજ આવેલો. એ મેસેજ મને પોરીએ કીધું કે તમારા 60 વર્ષના વૃદ્ધોને પેન્શન મળે છે, એવી એને માહિતી આપી. એટલે મેં સરપંચને વાત કરી, એટલે સરપંચે જે કાગળિયા માંગ્યા તે મેં એને આપી દીધા. પછી એને તાલુકામાં, જિલ્લામાં ગમે ત્યાં આપ્યા હોય, પછી ત્યાંથી પેન્શન ચાલુ થઈ ગયું. 1000 રૂપિયાનું પેન્શન પણ ચાલુ છે ને સરપંચને ખૂબ ખૂબ આભાર માનું છું. ભાડેથી ટ્રેક્ટર લાવતો હતો અને ત્યારબાદ મેં મોબાઈલ પર, ઇન્સ્ટાગ્રામ પર ચીખલદાના સરપંચશ્રીનો વિડીયો જોયો કે ટ્રેક્ટર જો તમે લેવા ઈચ્છતા હોય તો કઈ પ્રમાણે તમે સરકારની સહાય સાથે તમે લઈ શકો છો, તે વિડીયો મેં જોયો. અને એ વિડીયો માધ્યમથી મેં સરપંચ સાથે પણ મુલાકાત લીધી અને તેમને ખૂબ સારું પ્રોત્સાહન તેમણે આપ્યું. અને જે કંઈ ડોક્યુમેન્ટ જે કંઈ હતું તે પ્રમાણે અમે ટ્રેક્ટર લીધો અને જે કંઈ સરકારશ્રીની સહાય હતી તે પણ મને મળી છે.